Welcome all the dear viewers once again to our digital platform Aksharam Pathshala. So today we are going to talk about language function. લેંગ્વેજ ફંક્શનની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેમાં અનેક ફંક્શનની આપણે વાત કરી, જેમ કે એક્સપ્રેસિંગ સપોઝિશન થઈ ગયું, એક્સપ્રેસિંગ વન્ડર થઈ ગયું, એક્સપ્રેસિંગ ચોઇસ થઈ ગયું, એક્સપ્રેસિંગ રિઝલ્ટનો પણ આપણે અભ્યાસ કર્યો. પણ આપણે જે અભ્યાસ કર્યો છે લેંગ્વેજ ફંક્શનની સિરીઝ એક્સપ્રેસિંગ રિઝલ્ટની અંદર, તો તેની અંદર અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો છે યુઝ ટુ અને ઇનફ ટુ. આજે જે આપણે એક્સપ્રેસિંગ રિઝલ્ટ ફંક્શનની જે વાત કરવાના છે, તો તેની અંદર આપણે ખાસ કરીને અભ્યાસ કરવાનો છે યુઝ ઓફ સો ધેટ. સો ધેટ પણ જે છે એ પણ એક્સપ્રેસિંગ રિઝલ્ટની જ અંદર સમાવેશ થાય છે. So now let's begin with some basic detail before making the sentence. આપણે વાક્યો બનાવીએ એના પહેલા થોડી પ્રાથમિક માહિતીની ચર્ચા કરી લઈએ. There are some rules. So here we have, વાક્યની શરૂઆતમાં નિર્જીવ નામ હોય તો વાક્યના અંતે ઇટ લખવું પડે. નિર્જીવ વસ્તુનું સર્વનામ ઇટ. પણ જો એ નિર્જીવ નામ એક વચન હોય તો જ ઇટ ચાલશે. But suppose if the non-living being name is plural, then we have to use them. જો આપેલ નિર્જીવ નામ બહુવચન હશે તો વાક્યના અંતે આપણે them લખશું. બટ રિમેમ્બર, વેન વી આર ગોઈંગ ટુ એપ્લાય ધીસ રૂલ, આ નિયમ ક્યારે લાગુ પડશે? વાક્યની અંદર શરૂઆતમાં જ કોઈ નિર્જીવ નામનો ઉલ્લેખ છે, જો તે એકવચન હશે તો ત્યાં આપણે ઇટ લખવું પડશે, અને જો તે નિર્જીવ નામ બહુવચન હશે તો વાક્યના અંતે આપણે them લખશું. ઓકે, નેક્સ્ટ વન રૂલ ઇઝ સો ધેટ પછી નામ મુજબ સર્વનામ લખાય છે. હવે માની લો કે વાક્યની અંદર કોઈ સજ્જનની વાત થાય છે, કોઈ પુરુષની વાત થાય તો ત્યાં આપણે સર્વનામ હી લખશું. જો કોઈ મહિલાની વાત થાય છે તો ત્યાં આપણે સર્વનામ સી લખશું. એક કરતાં વધારે વ્યક્તિની વાત થતી હોય તો તેવા કેસની અંદર આપણે સો ધેટ પછી ધ્યેય સર્વનામ લખવાનું રહેશે. વાક્યની શરૂઆતમાં નિર્જીવ નામ હોય તો સર્વનામ આઈ અથવા વી લખાય. ઓકે, ચલો, વાક્યની શરૂઆતમાં કોઈ પુરુષ કે સ્ત્રીનું નામ હોય તો આપણને ખબર પડી જાય કે અહીંયા મારે હી લખવું, સી લખવું, બહુવચન હોય તો ધ્યેય લખવું. પણ હવે વાક્યની શરૂઆતમાં નિર્જીવ નામ આપ્યું છે તો આવા કેસમાં મારે સો ધેટ પછી કયું સર્વનામ લખવું? તો આવા કેસમાં આપણે કોઈ પણ સર્વનામ લખી શકીએ. આઈ, વી, જાતિવાચક નામ પણ આપણે લખી શકીએ છીએ. ડિપેન્ડ્સ ઓન ધ સેન્ટેન્સ. એ ડિપેન્ડ કરે છે કે કેવા પ્રકારનું વાક્ય આપેલું છે અને એ કઈ વ્યક્તિને વધારે રિલેટ કરી રહ્યું છે, લાગુ પડી રહ્યું છે. Then here we have rule number 4. કાળ મુજબ કેન અથવા કુડ લખાય છે. જેમ કે વર્તમાન કાળની વાત આવશે તો ત્યાં આપણે કેન પસંદ કરશું, અને જો વાક્યમાં ભૂતકાળનો ઉલ્લેખ હશે, ભૂતકાળનો સમય આવ્યો છે, તો ત્યાં આપણે કુડનો પ્રયોગ કરવાનો રહેશે. ઉપરાંત વિશેષણ નકારાત્મક અર્થ સૂચવતું હોય તો કેન અથવા કુડ પછી નોટ આવે છે. તો સો ધેટ દ્વારા આપણે હકાર વાક્ય પણ બનાવી શકીએ અને નકાર વાક્ય પણ બનાવી શકીએ. We can make here positive and negative sentences depends on the given adjectives. આપણને વિશેષણ કેવું આપ્યું છે તેના પર આધાર રાખે છે. There are basically two types of adjectives. Okay, one stands for positive meaning and the second one stands for negative meaning. વિશેષણોમાં પણ બે પ્રકાર છે. કેટલાક વિશેષણ જે છે એ હકારાત્મક અર્થ રજૂ કરે છે, કેટલાક વિશેષણ નકારાત્મક અર્થ રજૂ કરે છે. જેમ કે સમજો, ક્લેવર છે, અભ્યાસમાં હોશિયાર હોવું બધાને પસંદ છે, હાર્ડવર્કિંગ મહેનત હોવું બધાને પસંદ છે. પણ જો આપણે કોઈને ડલ કહીશું, ડલ એટલે અભ્યાસમાં નબળું, જો કોઈને આપણે લેઝી કહીશું, કામમાં ખૂબ જ આળસું, તો આ બધા નેગેટિવ ઇમોશન્સ વાળા એડજેક્ટિવ્સ છે. તો જ્યારે પણ એડજેક્ટિવ નેગેટિવ ઇમોશન્સ રિપ્રેઝન્ટ કરતું હશે તો એવા કેસમાં આપણે કેન અથવા કુડ પછી નોટ લખવું પડશે. એ વાક્ય નકાર બનશે. અને જ્યાં જ્યાં વિશેષણ પોઝિટિવિટી રિપ્રેઝન્ટ કરી રહ્યું છે, હકારાત્મક અર્થ દર્શાવી રહ્યું છે, તો તેવા કેસમાં વાક્ય પોઝિટિવ બનશે. સો ધીસ ઇઝ બેઝિક ડિટેલ અબાઉટ સો એન્ડ ધેટ. બટ રિમેમ્બર, હિયર વી કેન મેક પોઝિટિવ એન્ડ નેગેટિવ બોથ ધ કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સ. ઓકે, સો નાઉ વિદાઉટ એની ફર્ધર ડિલે, લેટ્સ હેવ ધ એક્ઝામ્પલ ઓફ ધ સેન્ટેન્સીસ. હવે આપણે વાક્યો બનાવીએ. Here we go. So here we have some example. Now we are going to write some positive and some negative sentences so you can
અંડરસ્ટેન્ડ ધ ટોપિક વેરી વેલ ટુ સ્કોર ગુડ માર્ક્સ ઇન યોર એક્ઝામ. અહીંયા આપણે હકાર વાક્ય પણ બનાવીએ અને નકાર વાક્યનો પણ અભ્યાસ કરીએ, જેથી કરીને જે ટાઇટલ આપણું જે એક્સપ્રેસિંગ રિઝલ્ટ એનો સંપૂર્ણ અભ્યાસ આપણને મળી શકે. સો હિયર વી હેવ સેન્ટેન્સ નંબર 1. Amit is so clever. So what we did first we wrote the given sentence. પહેલા તો આપણે એ કામ કર્યું કે આપેલું વાક્ય સારા અક્ષરે લખી લીધું. So Amit is so clever. So now here we can see the title result. અહીંયા આપણને કૌંસની અંદર ટાઇટલ દેખાઈ રહ્યું છે રિઝલ્ટ. તો રિઝલ્ટની સાથે જે સો આપેલું છે તો તેની સાથે પેરિંગ વર્ડ આપણે લખશું ધેટ. સૌ પ્રથમ તો આપણે લખી લીધું ધેટ. અમિત ઇઝ સો ક્લેવર ધેટ. હવે આપણે જોઈ શકીએ છીએ કે અમિત જે છે એ નેમ ઓફ અ બોય છે, તેથી ત્યાં સર્વનામ આપણે હી લખશું. સર્વનામ આપણે હી લખ્યું. ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપેલો જે કાળ છે તે વર્તમાન કાળ છે. વર્તમાન કાળ છે તેથી ત્યાં આપણે કેન લખવાનું રહેશે. તો હી પછી આપણે અહીંયા લખ્યું કેન. હી કેન. હવે અમિત હોશિયાર છે, તો હોશિયાર વિદ્યાર્થી શું કરી શકશે? સારા માર્ક્સ લાવી શકશે, પહેલો નંબર મેળવી લેશે, સારું પરિણામ મેળવી લેશે. તો અહીંયા આપણે લખશું હી કેન ગેટ. ક્રિયાપદ લખશું ધ ફર્સ્ટ. હી કેન ગેટ ધ ફર્સ્ટ રેન્ક Now, let's see the Gujarati of the whole sentence. પૂરેપૂરા વાક્યનો આપણે ગુજરાતી સમજીએ. અમિત ઇઝ સો ક્લેવર. અમિત એટલો બધો હોશિયાર છે that he can get the first rank. કે તે પહેલો નંબર આસાનીથી લાવી શકે છે. He is able. He can get the first rank. He is really able. He has the ability to get the first rank. Okay. Second one sentence. So first of all we are writing the given sentence. પહેલા તો આપણે આપેલ વાક્ય લખેલી Rahul was so dull, and then we are going to use that. so અને that ની જોડી છે પેર છે, આપણે that લખી લીધું. પણ અહીંયા આપણને જે વિશેષણ આપેલું છે તે યાદ રાખો. ડલ ના ઘણા બધા મતલબ છે. એક તો રંગમાં ઝાંખું થાય ને ડલ એટલે અભ્યાસમાં નબળું પણ થાય. અહીંયા આપણે અભ્યાસમાં નબળાના અર્થમાં છે. તો ડલ જે છે એ નેગેટિવ વિશેષણ છે, નેગેટિવ ઇમોશન રિપ્રેઝન્ટ કરે છે, તેથી આ વાક્ય બનશે નકાર. હવે ધેટ પછી આપણે લખવાનું રહેતું હોય છે આપેલ નામનું સર્વનામ. કેમ કે રાહુલ નેમ ઓફ અ બોય છે તેથી આપણે ત્યાં લખી હી. ચલો તો આપણે લખ્યું રાહુલને ધ્યાનમાં રાખીને હી. ત્યાર પછી આપણને સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે વોઝ આપેલું છે જે ભૂતકાળ છે, તેથી આપણે આગળ લખશું કુડ. પણ જેમ કે આપણે અગાઉ જ વાત કરી કે ડલ જે છે એ નેગેટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે, અને જ્યારે પણ નેગેટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરતી એડજેક્ટિવ હશે ત્યારે આપણે લખશું નોટ. કુડ કે કેન પછી આપણે લખશું નોટ. હી કુડ નોટ. હી કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ rank. Now let me give you the Gujarati of the given sentence. આનો આપણે ગુજરાતી શોધાઈ જોઈએ. Rahul was so dull. રાહુલ એટલો બધો અભ્યાસમાં નબળો હતો that he could not get the first rank. કે તે પહેલો નંબર મેળવી શક્યો નહીં. He was really very lazy to get the first rank. તે ખૂબ જ આળસુ હતો. રાહુલથી પહેલો નંબર ન લાવી શકાયો. Okay. Now here we have the third one sentence. Let's have a look. Kishan is so rich. So we have copied the given sentence. સૌ પ્રથમ તો આપેલું વાક્ય આપણે કોપી કરી લીધું. So seeing the title expressing result, we are going to select that. આપણે આપેલ કાઉન્સનું ટાઇટલ જોયું રિઝલ્ટ, અને અહીંયા આપણને 100 દેખાઈ રહ્યું છે તેથી ત્યાં સૌ પ્રથમ તો લખશું that. હવે that પછી આપેલ નામ મુજબ આપણે સર્વનામ લખશું. આપણને આપ્યું છે કિશન. Kishan is the name of a boy. So that's why we are going to write here he. Now we have to identify the tense. હવે આપણે ટેન્સ કાળને ઓળખવાનો છે. કયો સમય આપેલો છે? is, am is, are the to be forms of present tense. વર્તમાન કાળની વાત થઈ રહી છે તેથી આપણે અહીંયા લખશું can.
સો નાઉ ધ એડજેક્ટિવ ઇઝ રીચ, ધનવાન છે. જેમ કેમ ક્લેવર હોય તો તે શું કરી શકે, સારું પરિણામ લાવી શકે, પહેલો નંબર મેળવી શકે. ધનવાન છે તો તે શું કરી શકે, તે કોઈ પણ કિંમતી વેલ્યુએબલ અને મોંઘી મોંઘી ચીજ વસ્તુઓ આસાનીથી ખરીદી શકે. તો અહીંયા આપણે ખરીદી કરવી તેના માટે વર્બ લખીએ બાય. હી કેન બાય અ ન્યૂ કાર. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સેન્ટેન્સ બાય ઇટ્સ ગુજરાતી મીનિંગ. સમજીએ ગુજરાતી અર્થ સાથે. કિશન ઇઝ સો રિચ. કિશન એટલો બધો ધનવાન છે that he can buy a new car, કે તે નવી કાર ખરીદી શકે છે. It is really very easy for Kishan to buy a new car. He is really very rich. He is able to buy a new car very easily. તો ખૂબ જ ધનવાન વ્યક્તિ છે, તેના માટે નવું વાહન ખરીદવું ખૂબ જ સરળ રહેશે. ઓકે, we have some more example. Let's have a look here. So here we are at sentence number 4. Mahesh was so poor. પહેલા તો આપણને જે વાક્ય આપવામાં આવ્યું હતું તે લખી દીધું, મહેશ વોઝ સો પુઅર. ત્યારબાદ આપણે જોઈએ છીએ તો કમાન્ડ આપણને મળ્યો છે રિઝલ્ટ, અને કેમ કે સો આપેલું છે એટલે આપણે હવે આગળ ધેટથી કાર્યક્રમ શરૂ કરીએ. સૌ પ્રથમ તો લખ્યું થાય. હવે આપણે જરૂર છે આપેલ નામ મુજબ સર્વનામ હી અથવા તો સી. તો કેમ કે મહેશ છે તો ત્યાંથી આપણે સર્વનામ હી પસંદ કરશું. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ ડિફાઇન ધ ટેન્સ. કાળ જોઈએ, સમય જોઈએ કયો આપવામાં આવ્યો છે. તો અહીંયા આપણને વોઝ આપ્યું છે, તેથી ખ્યાલ આવે છે કે આ ભૂતકાળની વાત થાય છે. તો અહીંયા આપણે લખીએ could. નાઉ લેટ્સ have a look at adjective. So here poor એટલે કે ગરીબ. So that is a kind of negative types of adjectives. અહીંયા જે એડજેક્ટિવ આપણને આપ્યું છે, વિશેષણ આપ્યું છે, તે નેગેટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરી રહ્યું છે. તેથી કેમ કે could પછી આપણે જરૂરી રહેશે નોટ લખવાનું. He could not. ઓકે, હવે તે ગરીબ છે તો તે શું ન કરી શકે, તો તે કોઈ પણ મોંઘી ચીજ વસ્તુઓની ખરીદી આસાનીથી નહીં કરી શકે. ખરીદી કરવા એના માટે આપણે લખશું બાય. He could not buy a new. ચલો આપણે હાઉસ લખીએ. Now let's have the Gujarati meaning of the whole sentence. Mahesh was so poor. મહેશ એટલો બધો ગરીબ હતો that he could not buy a new house, કે તે નવું મકાન, નવું ઘર ખરીદી શક્યો ને. It was really very difficult for Mahesh to buy a new house as he was really very poor. ઓકે, તો મહેશ ખૂબ જ ગરીબ હતો, તેથી તેના માટે નવું ઘર ખરીદવું શક્ય ન હતું. We still have some sentences. Okay, so in first 4 sentences we discussed about people. અહીંયા આપણે જે વાત કરી છે એ કોઈ વ્યક્તિ સંબંધિત આપણને નામ આપવામાં આવતા હતા તેની વાત કરી, કે જ્યાં સર્વનામ આપણે હી લખ્યું છે. Now there are some examples in which we are going to use non-living name. હવે આપણી પાસે જે એક્ઝામ્પલ છે તો તેની અંદર નિર્જીવ નામનો ઉલ્લેખ થયો છે. તો આપણે એ પણ જોયું કે જો વાક્યની શરૂઆતમાં મને નિર્જીવ નામ આપ્યું છે તો એનો જવાબ એક્સપ્રેસિંગ રિઝલ્ટ ટાઇટલ માટે કઈ રીતે બની શકે. ઓકે, સો હિયર વી હેવ ધ સેન્ટેન્સ ધીસ સમ એટલે ગણિતનો દાખલો. ધીસ સમ ઇઝ સો easy. So first of all we have copied the given sentence and here we have title result. Seeing the title result we can easily write here that. ચલો રિઝલ્ટને ધ્યાનમાં રાખીને આપણે સૌ પ્રથમ તો લખ્યું છે that. હવે અત્યાર સુધી તો આપણને નામ મળી જતા હતા, રાહુલ છે, અમિત છે, મહેશ છે, તેને ધ્યાનમાં રાખીને આપણે હી પસંદ કરી. પણ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે સમ આપ્યું છે. સમ એટલે કે દાખલો. તો અહીંયા મારે કયું સર્વનામ લખવું? તો અહીંયા હું મારી રીતે લખી શકું, જેમ કે ચલો હું આઈ લખી શકું અથવા વી પણ લખી શકાય. આઈ, વી, તે પણ લખી શકીએ, કે જાતિવાચક નામથી આપણે સ્ટુડન્ટ્સ પણ લખી શકીએ. So this sum is so easy that we. હવે આપણે કાર્ડ ડિફાઇન કરી, જેમ કે અહીંયા આપણને ઇઝ આપ્યું છે, તેથી ત્યાં આપણે લખશું કેન. that we can. વિશેષણ જોઈએ તો આપણને શું આપ્યું છે? ઇઝી. તો ઇઝી એટલે સહેલું.
કાંઈ પણ વસ્તુ સહેલી હોવી એ દાખલો છે કે પ્રશ્ન છે તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી બાબત છે. તો પોઝિટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે. હવે દાખલા સાથે જે ક્રિયા થાય તે ક્રિયા શું થાય? ઉકેલવાની. દાખલો જે છે એ ઉકેલવાની વસ્તુ છે, ગણતરી કરવાની વસ્તુ છે, કે જેને આપણે અંગ્રેજીમાં સોલ્વ અથવા તો કાઉન્ટ કહીએ. ચલો અહીંયા આપણે લખ્યું છે કાઉન્ટ. વી કેન કાઉન્ટ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમ જે છે તે એક વચન છે. જ્યારે પણ નિર્જીવ નામ આપ્યું હોય તો વાક્યના અંતે આપણે તેનું સર્વનામ ઈટ લખવું પડે. એક વચન છે તેથી ઈટ લખ્યું. જો ત્યાં આપણને સમ્સ બહુવચન આપ્યું હોય તો આપણે ત્યાં ધેમ લખેલું. This sum is so easy that we can count it. દાખલો એટલો બધો સરળ છે કે અમે આ દાખલો ગણતરી કરી શકીએ છીએ, અમે આ દાખલાને ઉકેલી શકીએ છીએ. So that sum is really very easy for us. અમારા માટે ખૂબ જ સહેલો દાખલો છે. Now let's have the next one sentence. That question was so difficult. That question was so difficult. કે તે પ્રશ્ન એટલો બધો મુશ્કેલ હતો, અઘરો હતો. સૌ પ્રથમ તો આપણે અહીંયા રિઝલ્ટ તરફ ધ્યાન કરીએ. ત્યારબાદ હવે આપણે લખશું that. રિઝલ્ટને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં લખ્યું that. ઓકે, હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને આપ્યું છે નિર્જીવ નામ that question. તો હવે આપણે કોઈ પણ જાતિવાચક નામ કે સર્વનામ આપણે લખી શકીએ. ઉપર કેમ કે આપણે સર્વનામ લખીએ તો હવે કોઈ જાતિવાચક નામ લખીએ, જેમ કે that the students. That the students. Now we are going to define the tense. So here we can see clearly was is given. આપણને was આપવામાં આવ્યું છે, તેથી ભૂતકાળ થયો અને ભૂતકાળ છે તેથી આપણે લખશું could. Okay. Here we can also see adjective is difficult, but it is kind of a negative types of adjective. પણ અહીંયા આપણને જે ડિફિકલ્ટ એડજેક્ટિવ જે આપ્યો છે તે નેગેટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરી રહ્યો છે, તેથી વાક્ય બનવાનું છે નકાર વાક્ય બનતું હોવાથી આપણે કેન કે કુડ પછી મૂકી દઈએ નોટ. ફરી એક વખત આપણે અહીંયા જોવું કે ક્વેશ્ચન જે છે, ક્વેશ્ચન સાથે ક્રિયા શું થાય? જેમ દાખલો છે તો એ ગણતરી કરવાની વસ્તુ છે, કવિતા છે તો એ સમજવાની વસ્તુ છે. તો પ્રશ્ન સાથે જે ક્રિયા થાય, પ્રશ્ન જોશું તો આપણે તરત એનો જવાબ આપશું. જવાબ આપવો એટલે એને અંગ્રેજીમાં આપણે કહીશું આન્સર. આન્સર. હવે અહીંયા આપણને જે ક્વેશ્ચન્સ આપેલું છે તે એક વચન આપેલું છે, તેથી તેનું સર્વનામ વાક્યના અંતે આપણે ઇટ લખવું અનિવાર્ય છે. સો ધીસ ઇઝ ધી રાઇટ વન આન્સર. જવાબ આપણો આ રીતે બનશે that questions was so difficult that the students could not answer it. પ્રશ્ન એટલો બધો મુશ્કેલ હતો, અઘરો હતો, વિદ્યાર્થીઓ તેનો આન્સર આપી શક્યા નહીં, તેનો જવાબ આપી શક્યા નહીં. So students, this is not over yet. Stay connected with us. We still have some examples. હજી પણ આપણી પાસે થોડા એક્ઝામ્પલ્સ છે. Here we go. So sentence number 7. This watch is so cheap. અહીંયા ચીપના અર્થમાં છે સસ્તું હોવું, કોઈ પણ વસ્તુ સસ્તી. Now here we can see the title expressing result. આપણને ટાઇટલ આપ્યું છે. સૌ પ્રથમ તો આપણા માટે લખવાનું રહેશે that. ચલો that તો લખી લીધું. હવે ત્યારબાદ આપણે કોઈ પણ નામ અથવા તો સર્વનામ લખી શકીએ. આપણે કોઈ પણ વ્યક્તિ સંબંધિત નામ લખી that Vinisha, name of a girl, that Vinisha. ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને આપ્યું છે is. is જે છે તે પ્રેઝન્ટ ટેન્સ ને રિપ્રેઝન્ટ કરે છે, વર્તમાન કાળનું સૂચન કરે છે, તેથી વ્યક્તિ સંબંધિત નામ લખ્યા બાદ આપણે લખશું કેન. હવે જોવાનું એ છે કે આપેલ વિશેષણ કેવો મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે, પોઝિટિવ મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે કે પછી નેગેટિવ. ચલો જોઈએ. ચીપ આપ્યું છે. હવે કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરવી છે અને જો તેની કિંમત સસ્તી છે તો આપણા માટે તો એ સારી બાબત છે કે આપણે તે વસ્તુ આસાનીથી ખરીદી કરી શકીએ. તેથી આ વાક્ય બનશે પોઝિટિવ. વિનિશા કેન, ખરીદી કરવી એટલે બાય. અને કેમ કે નિર્જીવ નામ આપ્યું છે ને એક વચન છે, તેથી આપણે વાક્યના અંતે લખીએ ઇટ. સો વોટ ઇઝ ધી ગુજરાતી? ધીસ વોચ ઇઝ સો ચીપ ધેટ વિનિશા કેન બાય. આ ઘડિયાળ એટલી બધી સસ્તી છે, તેની કિંમત એટલી બધી ઓછી છે
કે વિનિશા આ ઘડિયાળ ખરીદી શકે છે. વિનિશા ઇઝ એબલ, શી હેઝ ધી એબિલિટી ટુ પરચેસ ધીસ વોચ. ઓકે, now here we have sentence number 8. So first of all we are going to copy the given sentence. પહેલા તો આપેલ વાક્યને આપણે કોપી કરી લઈએ. That mobile was so costly. Okay, now what means costly? Costly means expensive, મોંઘું, કિંમતમાં વધારે હોવું. And here we can see the title expressing reason. So first of all we are going to say that. પહેલા તો અહીંયા આપણે મૂકી દઈએ that. હવે કેમ કે વાક્યની શરૂઆતમાં નિર્જીવ નામનો ઉલ્લેખ છે અને એ પણ વળી બાજુ એક વચન, તેથી આપણે કોઈ પણ નામ કે સર્વનામનો ઉપયોગ કરવો પડે છે. ચલો ફરી એક વખત અહીંયા આપણે કોઈ નામ લખીએ, જેમ કે આપણે લખીએ વિનય. વિનય. Now let's see which tense is this. કયો કાળ છે એ પણ જોઈ લઈએ. તો આપણને આપ્યું છે was. So now it is definitely past tense. So we are going to use could. Now we have to clarify whether the adjective is representing the positive meaning or negative. કે adjective જે છે કેવો meaning represent કરી રહ્યું છે, positive કે negative. So here we can see costly. At the time of purchasing or buying goods, if we find the things are costly, so it is really very bad news for us. ખરીદી કરતા સમયે આપણને જે ચીજ વસ્તુ પસંદ આવી ગઈ છે, ખરીદી પણ કરવી છે, પણ જો હવે એની કિંમત અતિશય વધારે છે તો એ આપણા માટે બેડ ન્યૂઝ છે. કિંમત કેમ કે ખૂબ જ મોંઘી છે, વધારે છે, તેથી આપણે તે વસ્તુની ખરીદી નહીં કરી શકીએ. સો ધીસ એડજેક્ટિવ પ્રેઝન્ટ નેગેટિવ મીનિંગ્સ. could not buy it. Now let me give you the Gujarati of the given sentence. That mobile was so costly that Vinay could not buy it. મોબાઈલ એટલો બધો મોંઘો હતો કે વિનય તે મોબાઈલ ખરીદી ન શકે. Thank you all the students to stay connected with us till the end of this video lecture. તો આજે આપણે જે વાત કરી એક્સપ્રેસિંગ રિઝલ્ટની અંદર સો દેટ, પણ આની અંદર માત્ર સો દેટ જ નથી, તેની અંદર યુઝ ટુ અને યુઝ ઇનફ પણ આવે છે, જેના વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી ઉપલબ્ધ છે. તો વર્તમાન સમયમાં જે આપણે કામ કરી રહ્યા છીએ લેંગ્વેજ ફંક્શન સિરીઝ પર, એની અંદર અનેક ટાઇટલ પર વિડીયો રેકોર્ડ આપણે અત્યાર સુધી કરીને આપણી ચેનલ પર મૂકી દીધા છે અને આવનારા સમયમાં પણ રેગ્યુલરલી લેંગ્વેજ ફંક્શન સંબંધિત ટાઇટલ આપણી ચેનલ પર આવતા રહેશે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ to go through each and every language function title. This topic contains total 12 marks. આ જે ટોપિક જે છે એ સંપૂર્ણ 12 માર્કનો છે. So this will really very help you to make good score in your board exam. So dear students, today is over here. I will back with a new video lecture. Till then, you just take care.